હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે બધા જ મજામાં હશો. રાધાષ્ટમી આવી રહી છે, બધાને ખ્યાલ છે. શું રાધાષ્ટમી એટલે રાધાનો જન્મદિવસ? હા, તો રાધાના જન્મદિવસ નિમિત્તે કઈ રીતે વ્રત રાખવું, કઈ રીતે વ્રત છોડવું, સાથે સાથે રાધા, કૃષ્ણ અને સુદામા વચ્ચેના અન્ય કથનો, કોને કયો શ્રાપ મળ્યો હતો, એ દરેક વાત, અને જે તમને પણ ખ્યાલ નહીં હોય એ વાત આ વિડીયોમાં કહીશ. રાધાષ્ટમી એટલે કે ભાદરવો સુદ આઠમ. ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય સખી રાધાનો જન્મ આ દિવસે થયો એવું મનાય છે. આ દિવસને રાધાની જન્મજયંતિ પણ માનવામાં આવે છે. જે સંપ્રદાયોમાં રાધાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે તે લોકો આ દિવસ બહુ જ ધૂમધામથી ઉજવે છે. ઇસ્કોનમાં મંદિરમાં આજના દિવસે બપોરે 12 વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ઇસ્કોન મંદિરના રાધાકૃષ્ણની મૂર્તિ હોય ત્યાં રાધાનો શણગાર ખૂબ જ અદ્ભુત કરવામાં આવે છે અને તેના જે ચરણ છે તે દેખાય નહીં તે રીતે રાખવામાં આવે છે. રાધાના ચરણના દર્શન થાય એવી રીતે તેઓ શણગાર પણ કરે છે. આ દર્શન રાધા અષ્ટમીની વિશેષતા દર્શાવે છે. હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમીનું ઘણું જ મહત્ત્વ છે. આ દિવસે ભક્તો દેવી રાધા નામનું વ્રત રાખે છે અને ધૂમધામથી શ્રી કૃષ્ણ અને રાધાને પૂજે છે. શાસ્ત્રનું માનીએ તો આ દિવસે ભક્તો સાચી શ્રદ્ધાથી આ દિવસે રાધાનું વ્રત રાખે તો તેમના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી. આ દિવસે રાધા તેના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારે શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી હોય તો રાધાનો તો જાપ કરવો પડે જો તેના વગર તો ભવસાગરને પાર નથી કરી શકાતો. હિન્દુ પુરાણોમાં વર્ણવેલ કથા અનુસાર વાત કરું તો એક દિવસ દેવી રાધા સ્વર્ગલોકથી ક્યાંક બહાર જતા રહ્યા હોય. આ જાણીને ભગવાન શ્રી કૃષ્ણ વિરજા નામની સખી સાથે ઉદ્યાનમાં ફરવા જાય છે. થોડા સમય બાદ જ્યારે રાધા આવે છે ત્યારે શ્રી કૃષ્ણને વિરજા સાથે જોવે છે અને ગુસ્સે થાય છે. વિરજાને અપમાનિત કરી દે છે અને વિરજા નદીના રૂપમાં વહેવા લાગે છે. શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને દેવી રાધાનું આ વર્તન જોઈને ખૂબ જ ગુસ્સો આવે છે અને રાધાને કહેવા લાગે છે. સુદામાની વાતો સાંભળીને રાધાને પણ ગુસ્સો આવતા તેમણે સુદામાને દાનવ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપે છે, જેથી સુદામાએ પણ દેવી રાધાને માનવ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપી દે છે. શિવપુરાણની કથા અનુસાર રાધાના શ્રાપને કારણે સુદામાનો જન્મ શંખકૂટ દાનવ તરીકે થયો હતો, જેનો વધ શિવજીએ કર્યો હતો. તો બીજી તરફ રાધાને માનવ યોનિમાં પૃથ્વી પર જન્મ લે અને શ્રી કૃષ્ણનો વિયોગ સહન કરવો પડ્યો હતો. કેટલીક પૌરાણિક કથા અનુસાર જ્યારે વિષ્ણુએ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે એમની પત્ની એટલે કે માતા લક્ષ્મી જ દેવી રાધાના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. આમ જોઈએ તો રાધા અષ્ટમીનો તહેવાર ખૂબ જ મહત્ત્વનો છે. કૃષ્ણના 15 દિવસ પછી, કૃષ્ણના જન્મના 15 દિવસ પછી રાધા અષ્ટમીનો તહેવાર આવે છે. ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવાય છે. એટલે આ એક નવી વસ્તુઓ જે છે એ આપણે જાણવા મળી. શું તમને મારો વિડીયો વધારે ગમે છે? તમે આટલો સપોર્ટ બતાવ્યો માટે થેન્ક યુ સો મચ. મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને આગળ બને ત્યાં સુધી તમારા મિત્રોમાં શેર કરો. થેન્ક યુ સો મચ.